હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? અને આપણે છે ને બગદાણા આપણે રાત રોકાઈ ગયા હતા, કેમ કે આપણે સાંજે મોડે પી ગયા હતા ને સોફા આવ્યા ત્યાં બુકિંગ કરાવવાનું હોય. હવે હું રૂમ આજે અમે જો અહીંયા હોતા હતા આપણે, અત્યારે આપણે દર્શન કરવાના છે. દર્શન કરવા થઈ આવ્યો આપણે બધા તો ના ભાઈ, આ તો સડો લઈને જાઉં, સડો લઈને ફરે છે. હજી દર્શન કરવાનું બાકી છે. એક નંબર 6:30 જેવું થઈ ગયું. મંદિર સામે છે. 6:30 થઈ ગયું. દુકાન ખુલી છે. તો હાલો કાંઈ આપણે છે ને દર્શન કરવા ડાયરેક્ટ. હા ભાઈ હાલો નજીક શૂટ લઈ લે. નજીક જોજો તમે કેવા શૂટ છે, ખતરનાક છે. ક્યાં આપણે ચા પાણી ચા પીવા આવી ગયા છે ભાઈઓ માટે. અહીં જો ચા પીવા બાપા સીતારામનું મંદિર સામે છે. આપણે જેવું જાય ચા પીવા બેઠી ગયા. કાંઈ સાહેબ આપણે છે ને દર્શન કરવા ગયા છે બાપા સીતારામે. આના બધી વધુ ચા પી લો તો આવે તમે. અહીંયા રોહિતભાઈ અહીંયા છે. બાપા સીતારામ જોડે કાંઈથી જોઈ લો તમે, દર્શન કરી લો તમે. આવો દર્શન કરવા લાગે તો તીર બાકી છે. જય રામા પીર. હાલ આપણે દર્શન કરવા જઈએ છે. જરા ભાઈ આગળ જ છે. આપણે અહીં બ્લોગમાં કાંઈ વધારે બોલવું નથી ને આપણે તમને છે ને જે શૂટ બતાવી તમે જે શૂટ લઈ લો તમે જોઈ લેજો. હાલો હવે શૂટ જોઈ લેજો પછી આપણે મળીએ. કરીને પૂગી ગયા છે ગાડીના પાર્કિંગમાં. આ છે ને ખેલે જ હોય. વ્લોગ ચાલુ કરે એટલે પપ્પા આ મહેનત નહીં કરી. હા ભાઈ જો આને જે વ્લોગમાં લઈ લો. આ રેડી હાલો હવે છે ને હવે લોકેશન મારું પેલા કાં જવું આપણે? આપણે લોકેશન મારી લે પછી મળી જાય. હવે ચા પી કઈ ખબર નથી આપણે. લઈ લીધી. હા રોહિત કાંઈ બે ઈ તો હવામાં છું એ વ્લોગ ગમે ત્યારે ચાલુ કરું ને ઉડન કાકી જોઈએ છે. હા એને રિંગ મોકલું ને કે જોજો. ઉડન કાકી જોઈએ ને લઈ આવું. અહીંથી આપણે ખા જાય ને ખબર હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ત્યારે વેફરમાં નાસ્તો કરીએ છીએ આપણે. શું કરવું અમે છે ને આપણે જવાનું હતું જુનાગઢ ને મીના જુનાગઢ જવાનું હતું જુનાગઢ ના ગામડે પૂરી ગયા. ગામડું છે આ ભાઈ જો લોકેશન મારવામાં બીજા રસ્તા ચડી ગયા. અહીંયા ઊભા છે અમે. આવું કાંક છે. કયું ગામ છે અમને કાંઈ નથી ખબર. અમે નીકળી ગયા છે રખડવા. કયું ગામ હોય છે ને ખબર. આપણે હાર નથી કરીને મસ્ત મજાના ક્યાં છે આપણી ગાડી. અહીંયા જો મસ્ત બધાની છે ગાડી. હા જો અહીંયા જેસલ તો આ નથી. જેસલ આ છે. જેસલ આ છે. ભાઈ ભેમાં ભાઈ ભેમાં. તો હવે આગળ નીકળીએ પછી આગળ જઈને આપણે મળી ગયા. હવે એવું છે. હાલો છે ને ગાડી રોકી છે અડધે વસારે પાણી પીવા માટે. હા ભાઈ પાણી ક્યાં છે? પાણી પી જા. એ ભાઈ પાણી બોટલ છે. રાખ પાણી રાખ. અને બીજી છે મારા ઠેલામાં પાણી ઉપર રાખી હતી બોટલ. અહીંથી આપણે છે ને ધારી ડાયક જવાનું છે મંદિરે. હવે તો સ્ટાઇલ તો જાઉં ખાલી. આપણે છે ને ધારી જવાનું છે ધારી પડે મંદિરે. તો આપણે હવે જઈએ છીએ મંદિર બાજુ. હાલો ભાઈ બાટો ગાડી બાટો અહીંયા આગળ હજી ઓર્ડર આપવાનું બાકી છે ને અહીંયા જવું તો ખેલ કરે. હા ભાઈ કેટલામાં ચા આપે છે? હે ભાઈ 10 રૂપિયાની પાંચથી ચા લઈ જજો. રોહિત ને લવ જ અહીંયા છે. હાલો તો કઈ ઉડન ને મારે કેવું જોવા પાકે ટોપડી હાર કે ધોની ભાઈ ગયા છે. મંદિર સારી નામ છે કડતરા ખોડિયાર મંદિરે.
મારે જો અહીં બતાય માણસો બે છે. તમારો સફર કયો હતો? સફર બહુ મુશ્કેલ વાળો હતો. મુશ્કેલ વાળો હતો ને? રખડાવી દીધા. હા ભાઈ સારું. હા નથી ભંગા થયો નારિયેલ હા ઓલ પર જો ઓલા બેન મંદિર પર જવું પડે ને બેસી ગયા. બેનના મોલા તમને આગળ દર્શન કરાવી ગયા આગળ સાફ પીવાય. દર્શન કરવા જાય. હાલો કયો ગીત? અમારા બેનના મોલાના પાણી ઉડો દર્શન કરવા જાય છે હવે. એક કોરિયનમાં ઉત્પત્તિ આપજો, સુગંધ આપજો અને હજી ફરવા જવાનું છે આપણે. તો દર્શન કરી લ્યો. હવે આપણે ડાયરેક્ટ નીચે મળી લ્યો. દર્શન કરી લ્યો. આવેલું છે જે કમેન્ટમાં કહી દો. ચાલ નીચે હાલ અસબો તો હાલો. કયા જગ્યા છે ને એક નંબર છે. પાણી પણ મસ્ત મજાનું આવે છે. લાગ્યો મને યાર. એક નંબર પાણી જોઈ લો કેમ બસ આવે છે ને પાણી એક નંબર હો. હા તો બીર આવે છે અમને. આગળ એક તો જનાવર હતો એ પણ નાનું હતું, નાગણી હતી. અવાજ કેમ આવે પાણીનો? અવાજ સાંભળો ખાલી પાણીનો. નીચે ઉતરે છે હવે. ધોઈ નાખીએ. જ્યારે ગેંડો હોય તો બાપા ઉપાડી લેજો. હાલો ગાય હાથું બગું ધોઈ નાખીએ પછી આપણે આવલી કરતા જઈએ નીચે. આઈનું રિઝલ્ટ એક નંબર આવે છે. એટલો વ્યૂ ખતરનાક છે ને તો વાત પૂછું જવું તો ખાલી ખાલી કેમ છે ખતરનાક. આ જોઈ લો એક નંબર હો. કેવા પહાડ છે. ઓલા બે તો આવે જ નહીં. એ બે બી ગયા લે. અમે બે તો ગમે ના વયા જાય ફરવાનું હોય ના. કેવું જંગલ જેવું છે. રસ્તો ખાલી જો આવો રસ્તો કાંક છે. અંદર છે જવાનો રસ્તો. પાણીનો અવાજ છે ને એક નંબર આવે છે. આવું કરશે તો અહીંથી આખા આગળથી પાણી આવે. પાછા હાથ પગ ધોઈ નાખીએ. એક થોડી આવું કંઈક ઢોરા જેવું છે. તો ગાઈસ આપણે છે ને હવે નીચે મળી જઈએ. આપણે નીચે મંદિર છે ને ના હાલો ના મળી ગયા. હવે અમે નીચે ઉતરી ગયા છે. જો આખું ધોવાઈ ગયો. આ પતરા પડાય નહીં કા કાંઈ સાંઈ તો આખી ખાંભી પડી ગઈ અહીંયા. જો આગળ તો આખું ધોવાઈ ગયું. કન્ટિન્યુ લોગમાં બને રહેજો. બધા જાય જ ધીમે ધીમે. કેમ છે એક નંબર કા આવેલું છે પાણી? આ બધામાં આવેલું છે. 2 કલાક મોડો ડેમ ખોલવાનું છે કે અમારે 2 કલાકમાં નીકળી જવાનું છે. આનથી અમે પણ લોખંડ વાકવાર દીધું પાણી વે. ગાઈસ જો તો ખરી બધું થાણી પડ્યું. નહીં ગાઈસ અમારે ન જોઈ. આ દેખો તો ફોન કેમ પકડવાનો ભૂલાઈ ગયું. આવડી ગયો. આવું પણ યુસી ડેમ ભાવનાને લીધા જેવી છે. ડેમ આમે છે સામે. ગાઈસ જો આ વાકવાર દઈ ગયો. તો ખરી પેલા પાણીનો પ્રેશર કેવો હે? પાણી શું થયું એવું તો આખું વાકવાર દીધું. ભૂગી ગયા છે પણ એ બધું શું ધોવાઈ ગયું આખું. એટલું પૂર આવી ગયું છે ને અહીંયા. કેવું આખું ધોવાઈ ગયો ગાઈસ બધું આખું. મંદિર આમે છે ગળધરા. પાણી ખાલી જવું તો ખરી આખું પાણી ડોરું છે. મંદિર છે ને અહીંયા આ બાજુ છે. હવે બધા એક સાથે ખાવા જવાનું છે આપણે. જંગલમાં જવાનું છે. છે ને દીપડા દીપડા હોય કે કોઈ ખબર નહીં આપણે. ના જાય ને ખબર પડે. કાંઈક આવ્યા કયા બાગમાં આવે કે નહીં ખબર. કાલે આપણે ધારી જાય ને આ તો આવેલું છે ને. જો રોહિત અહીંયા બેઠો એ તો ભાઈ બે ને અહીંયા જાવ અમારે વાર રાખે ના આયા કાંઈ વાર રાખે આપણે આમાં બે હાલો. ઓલામ બેહી જા ને. મેં અહીંયા બેવું અહીંયા પકડો ખાય. હા હાલો જીગા જીગા ભાઈ એ આવી જા, ચક્કર આવી ચક્કર 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 ભૈયા જીગા બાપા અમાર ચક્કર ચક્કર રે ગોલ
હા બેસો હું ચડું લે લે ઉપર લે લે કાંઈ તમે બે ચડ્યા ઉપર તૂટી જાય તો માસું હાલ ઉસો થઈ ગયો આમ નીકળી ગયા છે ને હવે અમે જાય છે જુનાગઢ બાજુ અહીંથી જુનાગઢ છે 49 કિલોમીટર છે અહીંથી જુનાગઢ લગભગ 4 વાગે પૂગી જાઉં અને અહીં લોકેશન મારેલું છે હા કાપ ઉગાડી ગઈને જો એટલું છે હવે વાગામાં તો અહીં 3 વાગ્યે આપણે 4 વાગે પૂગવાનું છે આ બધા જો અહીંયા આરામ કરે તો પડી છે અને અહીંયા હું તો એક અહીંયા છે એક આમે જો 3 ઉતાર ક્યારે નીકળ્યો કોને ખબર હવે હે ઓ તને જુનાગઢ છે ને જુનાગઢ તો છે ને આજ બંધ છે જુનાગઢ છે ને નાના છોકરાને ઉપાડી ગયો આજ સવારમાં 5 વાગે આજ જુનાગઢ બંધ છે કાલે સવાર ખુલ્યું તો ચડવાના છે ડુંગરો થઈ ગયા છે અહીંયા દેખો છો અહીંયા પાણી મળી ગયું ધંકી રમે હવે ભાઈને કાંઈ હાલ જમ હાલ મોટું થઈને કાંઈ તમે તમ એકાથી નહીં થાય ગાય સાહેબ અમે જાય છે જુનાગઢ બાજુ કોઈ બોઈ આ બધું આ તો બધા નિંદર કરીને જતો ઉઠ્યા જાવ નિંદર કરવા અહીંયા આવ્યું છે કે જુનાગઢ ફરવા આવ્યા ગાય તો જુનાગઢ મળી ગયો હવે ફાઇનલી આપણે જુનાગઢ પૂકી ગયા છે આપણે એટલા વાગવામાં તો 5:30 જેવું થઈ ગયું છે અત્યારે આપણે રૂમ પહોંચ્યું તો વાર લાગશે ને આપણો ડુંગરો જો છે ને એક નંબર ડુંગરો છે પહેલાં આપણે રૂમ પહોંચ્યું પછી આપણે આગળનું કાંઈક વિચારીએ તો હાલો તમે વ્યૂનો એન્જોય કરો તો અમે છે ને રૂમ પહોંચી ગયા હતા જુનાગઢ પૂરી ગયા છે ને આ બધા રખડે છે ફેમિલી બધી અડકી જ ગયા છે કા જાવ મહાદેવની કાકાનું મંદિર છે હવે આપણે હવારમાં હવે ગિરનાર બંધ છે કેમ કે છોકરો મરી ગયો ને એટલે ગિરનાર બંધ છે કાલે શું થાય કે ન થાય ખબર નથી પણ આપણે છે ને હોય છે હવે અહીંયા ચાલુ કરે હવે આપણે